મોલ આજના લેક્ચરમાં આપણે સ્ટડી કરશું ટોપિક જસ્ટિફાઈ ધી નીડ ફોર ડ્રાયર સ્ટેટ નેસેસિટી ઓફ ડ્રાયર. જીટીયુ ની ફાઇનલ પરીક્ષામાં 3 અથવા 4 માર્ક્સમાં પૂછાઈ શકે કે જસ્ટિફાઈ ધ નીડ ફોર ડ્રાયર, બરાબર, અથવા તો સ્ટેટ ધ નેસેસિટી ઓફ ડ્રાયર, એટલે કે ડ્રાયરની જરૂરિયાત અથવા તો એની બરાબર નીડ શું છે એ પણ પૂછાઈ શકાય. બરાબર, તો જોઈએ. કમ્પ્રેસ્ડ એરમાંથી આપણે વોટર વેપરને દૂર કરવા માટે ડ્રાયરનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, જે કઈ કમ્પ્રેસ્ડ એર હોય એમાંથી આપણે વોટર વેપરને દૂર કરવા માટે ડ્રાયરનો ઉપયોગ કરવામાં આવે છે. વોટર વેપર એટલે પાણીના આપણે છાંટા ન ઉડ્યા હોય એ, બરાબર. કમ્પ્રેસ્ડ એરમાંથી વોટર વેપરને દૂર કરવા માટે આપણે જે છે એ ડ્રાયરનો ઉપયોગ કરવામાં આવે છે. આપણને બધાને ખ્યાલ જ હોય, આપણે ડ્રાયર ઘણી વખત જે ભીના વાળો એમાં પણ ડ્રાયર લગાવો તો કેમ એકદમ સૂકા થઈ જાય. એ જ રીતે કમ્પ્રેસ્ડ એરમાં જે વોટર વેપર હોય એને દૂર કરવા માટે આપણે ડ્રાયરનો ઉપયોગ કરવામાં આવે. ક્લિયર? બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ. હવે જે આ વોટર વેપરના કારણે પાઇપ અને જે ફિટિંગમાં કાટ લાગતો હોય છે, તો આના કારણે જે વોટર પાર્ટિકલ્સના કારણે એર જે છે, એરમાં ડસ્ટ પછી બીજા સોલિડ પાર્ટિકલ આવે છે, જેથી ઓરિફિસ પ્લેટ જેવા ઇન્સ્ટ્રુમેન્ટમાં જામી જાય છે. ક્લિયર? બરાબર. જે વોટર વેપર હોય એના કારણે પાઇપ અને ફિટિંગમાં કાટ લાગવા માંડે છે. ગમે વસ્તુ હોય પાઇપ અથવા તો ફિટિંગ, તો એમાં આ વોટર વેપરના લીધે કાટ લાગી જાય છે અને એના પાર્ટિકલના કારણે એરમાં ધૂળ અને જે છે સોલિડ પાર્ટિકલ આવે છે, જેના લીધે આપણે ઓરિફિસ પ્લેટ જેવા ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર, તમે ગયા પાછલા સેમેસ્ટરમાં ભણી ગયા છો ઓરિફિસ પ્લેટ, બરાબર. તો એ જેવા ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં જે છે એ આ જામી જાય છે. હવે એના લીધે શું થાય, તો વોટર વેપરના કારણે પાઇપ કેપેસિટી રિડ્યુસ થાય છે અને લો ટેમ્પરેચર વાળી પ્રોસેસમાં આઈસ ફોર્મેશન થવાથી લાઈન છે એ ચોકઅપ થઈ જાય છે. બરાબર. એ વોટર વેપર જે હોય એના કારણે આ જે આપણી પાઇપ હોય એની કેપેસિટી થોડીક ઓછી થઈ જાય, રિડ્યુસ થઈ જાય, અને એના લીધે જે છે ટેમ્પરેચર ઘટી જાય અને પ્રોસેસમાં આઈસ ફોર્મેશન જામવાથી લાઈન જે છે ચોકઅપ થવાની શક્યતા, એટલે કે ચોકઅપ થઈ જાય. બરાબર. ઘણી વખત આપણે બધા કહેતા હોય કે લાઈન ચોકઅપ થઈ ગઈ છે, કે જે પ્રવાહી આપણને જોતું એ નીકળી ન શકતો હોય, તો આ વોટર વેપરના લીધે એ એમાં જામી જાય અને લાઈન ચોકઅપ થઈ જાય છે. બરાબર. હવે આ બધા પ્રોબ્લેમ ન થાય એના માટે આપણે ડ્રાયરનો ઉપયોગ કરવામાં આવે છે. રેડી? ક્લિયર? 4 પોઈન્ટ આટલા લખી નાખવાના. જસ્ટિફાઈ ધ નીડ ફોર ડ્રાયર, બરાબર, કે કમ્પ્રેસ એરમાંથી વોટર વેપરને દૂર કરવા માટે ડ્રાયરનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર? અને વોટર વેપરના કારણે જે પાઇપ અને ફિટિંગમાં કાટ લાગવા માંડે છે, અને આ જે વોટર પાર્ટિકલ હોય એના કારણે જે એરમાં ડસ્ટ અને બીજા સોલિડ એમાં આવે છે, જેથી ઓરિફિસ પ્લેટ જેવા ઇન્સ્ટ્રુમેન્ટમાં જામી જાય છે. અને વોટર વેપરના કારણે પાઇપ કેપેસિટી રિડ્યુસ થાય છે અને લો ટેમ્પરેચર વાળી પ્રોસેસમાં જે આઈસ ફોર્મેશન થવાથી લાઈન ચોકઅપ થઈ જાય છે. બરાબર. તો આ બધું પ્રોબ્લેમ ન થાય એના માટે આપણે ડ્રાયરનો યુઝ કરવામાં આવે છે. બરાબર. એકદમ સિમ્પલ છે નીડ ઓફ ડ્રાયર. બરાબર. 4 થી 5 પોઈન્ટ આરામથી તમે લખી શકો, પરીક્ષામાં પૂછાય એટલે. ક્લિયર? બરાબર. એકદમ સિમ્પલ ટોપિક છે નેસેસિટી ઓફ ડ્રાયર. બરાબર. જોઈ લો એક વખત વ્યવસ્થિત. ક્લિયર? જસ્ટિફાઈ ધ નીડ ફોર ડ્રાયર જીટીયુ ની ફાઇનલ પરીક્ષામાં 3 અથવા 4 માર્ક્સમાં પૂછાઈ શકે. બરાબર. એકદમ સિમ્પલ છે, ખાલી એક વખત વાંચી લ્યો તો પણ આવડી જાય એવો ટોપિક છે. બરાબર. કે કમ્પ્રેસરમાંથી જે કઈ વોટર હોય એને આપણે દૂર કરવા માટે ડ્રાયરનો ઉપયોગ કરવામાં આવે, અને વોટર વેપરના કારણે જે પાઇપ અને ફિટિંગમાં કાટ લાગવા માંડે છે, અને વોટર પાર્ટિકલના કારણે એર જે છે એમાં ધૂળ અને બીજા સોલિડ પાર્ટિકલ એમાં આવે છે, જેથી ઓરિફિસ જેવા જે ઇક્વિપમેન્ટ હોય એમાં એ જામી જાય છે. અને એના લીધે શું થાય કે લો ટેમ્પરેચર વાળી પ્રોસેસમાં શું થાય કે લાઈન ચોકઅપ થઈ જાય, અને આ બધો પ્રોબ્લેમ ન થાય એના માટે આપણે ડ્રાયરનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. તો આ થઈ ગયું આપણું જસ્ટિફાઈ ધ નીડ ઓફ ડ્રાયર. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જોશું હવે
નેસેસિટી ઓફ ડ્રાયર. બરાબર, આપણે જસ્ટિફાઈ નીડ જોયું, હવે શું છે નેસેસિટી ઓફ ડ્રાયર તો એ જોઈ લઈએ. બરાબર, ચાલો. જ્યારે એર ડ્રાયર હોય ત્યારે નીચે પ્રમાણેના પ્રોબ્લેમ આવે છે. આથી એર ડ્રાય કરવી જરૂરી બને છે. બરાબર, એર ડ્રાયર શું કામે જરૂર પડે એ આપણે આ નીચેના જે 7 પોઈન્ટ છે એના દ્વારા સમજીશું. ક્લિયર? બરાબર, જ્યારે એર છે ડ્રાયર હોય ત્યારે નીચે પ્રમાણે પ્રોબ્લેમ આવે છે. આથી એર ડ્રાયર કરવી જરૂરી બને છે. તો પેલું શું થાય કે જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ ફેલ થાય તો પ્રોડક્શન અને જે છે ટાઈમ લોસ્ટ થાય છે. બરાબર, જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ ફેલ થાય ત્યારે બટ ઓબ્વિયસ છે પ્રોડક્શન રોકાઈ જાય અને ટાઈમ પણ વેસ્ટ થાય છે. બરાબર, પછી પ્રોડક્ટ સ્પોઇલ થાય છે એટલે કે બગડી જાય છે. બરાબર, પ્રોડક્ટ કઈ બનતી હોય એ અટકી જાય એટલે એ સ્પોઇલ થાય એટલે કે બગડવાના ચાન્સીસ વધારે રહે. પછી વાલ્વ સિલિન્ડર અને પાઇપ જોઈન્ટમાંથી લીક થતું હોય તો કમ્પ્રેસ કરાયેલ એરનો વ્યય થાય છે. બરાબર, આપણે જે વાલ્વ સિલિન્ડર હોય અને પાઇપ એમાં જોઈન્ટ કરેલા હોય એમાં જો વચ્ચે લીકેજ હોય તો કમ્પ્રેસ કરાયેલ જે એર છે એનો આપણે વ્યય થવા લાગે છે. ક્લિયર? બરાબર, હવે આના લીધે જે ઇન્સ્ટ્રુમેન્ટ બગડવાથી મેન્ટેનન્સ ખર્ચ વધે છે. બરાબર, ઇન્સ્ટ્રુમેન્ટ જ્યારે બટ ઓબ્વિયસલી છે કે જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ બગડે તો મેન્ટેનન્સનો એનો ખર્ચ આવે. ક્લિયર? અને ન્યુમેટિક ઇન્સ્ટ્રુમેન્ટનું જે રિપેર ખર્ચ છે એ વધે છે. બરાબર, આપણે ભણી ગયા આગળ ન્યુમેટિક એટલે એરના આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે. બરાબર, તો એ બગડે અને એને રિપેર કરીએ એટલે બટ ઓબ્વિયસલી છે કે ખર્ચ આવવાનું જ છે. ક્લિયર? તો જો આ ઇન્સ્ટ્રુમેન્ટ બગડે તો નવું લગાવવું પડે. આથી ઇન્સ્ટોલેશનમાં એરલાઇનને ડિસ્ચાર્જ કરવી પડે અને મેન પાવરનો કોસ્ટ આમાં વધી જાય છે. એટલા માટે આપણે ડ્રાયરની જરૂર પડતી હોય છે. બરાબર, તો આટલા પોઈન્ટ આટલા પ્રોબ્લેમ ન થાય એના માટે આપણે ડ્રાયરની રિક્વાયરમેન્ટ એટલે કે જરૂરિયાત પડે છે. ઓકે, ચાલો જોઈ લ્યો એક વખત. બરાબર, નેસેસિટી ઓફ ડ્રાયર અને આની પહેલા આપણે નીડ ફોર ડ્રાયર શું કામે જરૂરિયાત છે અને પછી આ નેસેસિટી ઓફ ડ્રાયર. ક્લિયર? બંને એકદમ ટોપિક સહેલા છે, આરામથી તમે એક વખત વાંચી લ્યો તો પણ યાદ રહી જાય એવા છે. ક્લિયર? ચાલો જોઈ લો. બરાબર, ઓકે, નેસેસિટી ઓફ ડ્રાયર. ઓકે, આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં વધારે ટોપિક સ્ટડી કરશું.